તો ડિયર સ્ટુડન્ટ્સ, પાર્ટ 2 છે, આપણે હવે શરૂઆત કરીએ. હવે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો છું. ચાલો, તો WTOનું સ્ટ્રક્ચર છે. તો સૌપ્રથમ તમને પહેલો MCQ પૂછાઈ જાય. માની લ્યો કે WTOનું ફૂલ ફોર્મ નેમ શું છે? તો બધા લોકોને આવડતું જ હોય છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે વિશ્વ વ્યાપાર સંસ્થા. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે વાત કરશું કે એની અંદર જે ફર્સ્ટ પોઈન્ટ છે એ કે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ. હવે આ જે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ છે એની અંદર એક પ્રકારનું બોડી પાર્ટ છે. અને એ બોડી પાર્ટ કેનું છે? તો કે જો અહીં લખ્યું છે, ઇટ ઇઝ ધ હાઈએસ્ટ ડિસિઝન મેકિંગ બોડી ઓફ ધ WTO. અને WTOમાંથી સૌથી ઉચ્ચ નિર્ણય લેવાનું મંડળ કયું છે? જો તમને આવું પૂછાઈ શકે છે MCQમાં કે WTO છે એનું સૌથી ઉચ્ચ નિર્ણય લેતું મંડળ કયું છે, તો એમાં આન્સર કયો આવશે? મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ. ડન. નેક્સ્ટ એના પછી લખ્યું છે, ઇઝ કોન્સિસ્ટ ઓફ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ ઓલ ધ મેમ્બર કન્ટ્રીઝ. એટલે કે તેમાં તમામ સભ્યો દેશના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. એટલે કે બધા દેશના પ્રતિનિધિ જે હોય છે, મેન વડા, એ લોકોનો સમાવેશ થાય છે. અને લાસ્ટમાં લખ્યું છે, ઇટ્સ નોર્મલી મેટ્સ વન્સ એવરી. જો એ લખ્યું છે મેટ્સ વન્સ, મેટ્સ એટલે મળવું થશે, અને વન્સ એટલે એક વખત, અને એવરી 2 years એટલે કે સામાન્ય રીતે દર 2 વર્ષે એક બેઠક યોજવામાં આવે છે. જો ભાઈ ખાસ ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો, આવું તમને પૂછાઈ શકે છે કે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ છે એ સામાન્ય રીતે કે કેટલી રીતે બેઠક છે એ યોજાય છે, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ. તો તમને પૂછાય તો ખાસ યાદ રાખજો કે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ છે એ વર્ષમાં એટલે મીન્સ કે દર વખતે વર્ષમાં 2 વાર થાય છે. એટલે 2 વર્ષે બેઠક યોજાય છે. ચલો, નેક્સ્ટ એના પછી આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો, જનરલ કાઉન્સિલ, એટલે કે એને GC કહેવાશે. કે જનરલ કાઉન્સિલ છે ને વિદ્યાર્થી મિત્રો, એ એક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સનું હેઠળનું જ કાર્ય છે. એટલે સૌપ્રથમ પહેલું કાર્ય છે ને એ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ થશે, અને જે સેકન્ડ સ્ટેજ છે એ જનરલ કાઉન્સિલ, એટલે કે એને GC કહેવાશે, જનરલ કાઉન્સિલ. તો જનરલ કાઉન્સિલ વર્ક અંડર ધ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ. એટલે કે અહીં લખેલું છે જનરલ કાઉન્સિલ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સની હેઠળ કાર્ય કરે છે. હવે જો આવું તમને પૂછાય છે ભાઈ, ક્યારેક એક્ઝામમાં પૂછી શકે છે કે GS વર્ક અંડર ધ ફિલિંગ ધ બ્લેન્ક્સ, કે એની અંદર કોણ કાર્ય કરે છે? WTOમાં GCની અંદર કોણ કાર્ય કરે છે? તો ખાસ યાદ રાખજો, મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ. અને હા, જો તમને એવું પૂછી શકે છે કે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ છે એના પછીનું સેકન્ડ સ્ટેજ કયું આવે છે, તો યાદ રાખજો GC, એટલે કે જનરલ કાઉન્સિલ. જનરલ કાઉન્સિલ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ હેઠળનું કાર્ય કરે છે. જો અહીંયા તમને કલર પેનથી બધું અહીં હાઇલાઇટ કરેલું છે, એટલે જેથી કરીને સ્ટુડન્ટ્સને છે એ વધારે આઈડિયા આવે છે. પછી લખ્યું છે, ઇટ્સ સુપરવાઇઝ ધ ડે ટુ ડે ફંક્શનિંગ ઓફ ધ WTO, એટલે કે WTOની દૈનિક કામગીરીનું સંચાલન અને દેખરેખ રાખે છે. જો આવું પણ તમને પૂછાઈ શકે છે કે ભાઈ WTO છે એનું દૈનિક સંચાલન અને દેખરેખ કોણ રાખે છે, તો યાદ રાખજો G અને C, એટલે કે જનરલ કાઉન્સિલ એ ડે ટુ ડે એની દેખરેખ રાખે છે. ઇટ્સ ઓલ્સો ફંક્શન એઝ ધ ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી, એટલે કે DSBનું ફૂલ ફોર્મ નામ છે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી, એન્ડ ધ TPRB, T એટલે ટ્રેડ પોલિસી રિવ્યૂ બોડી. એટલે કે તેમાં ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી, એટલે કે જો કોઈ ઝઘડો થશે, અને ટ્રેડ પોલિસી રિવ્યૂ બોડીમાં કોઈ એનું તરીકેનું કાર્ય કરે છે. જો કોઈ ઝઘડો થાય છે તો એનું નિકાલ કરવાનું કામ કોનું છે? G અને Cનું છે, એટલે કે જનરલ કાઉન્સિલનું રહેશે. ખાસ યાદ રાખજો DSBનું ફૂલ ફોર્મ નામ, અને DSB છે એ કેની અંદર આવે છે? તો કે જનરલ કાઉન્સિલની અંદર આવે છે. આ એના કાર્ય છે. જો તમને GCના કાર્ય પૂછાય તો ખાસ યાદ રાખજો કે GCનું કાર્ય શું છે? તો કે GCનું કાર્ય છે DSB, એટલે કે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી, અને TPRB, એટલે કે ટ્રેડ પોલિસી રિવ્યૂ બોડી તરીકેનું કાર્ય કરે છે. ચલો, આઈ હોપ કે નેક્સ્ટ હવે આપણે મેઇન પોઈન્ટ તરફ આગળ વધીએ. હવે એની અંદર તમને જો કીધું છે 3 ઇમ્પોર્ટન્સ કમિટી, એટલે કે WTO છે એની અંદર 3 પ્રકારની કમિટી આવે છે. 3 મહત્વપૂર્ણ સમિતિ, એને ગુજરાતીમાં સમિતિ કહેવાશે. હવે કઈ કઈ સમિતિ હોય છે, ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. જો તમને અહીંયા એ કરીને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ચલો પહેલું છે C, T અને D. ચલો CTD એટલે કે કમિટી ઓન ટ્રેડ ડેવલપમેન્ટ. હવે જો ખરેખર તો તમારે આ જ યાદ રાખવાનું છે, T અને Dનો મિનિંગ જ યાદ રાખવાનો છે, કારણ કે Cનો તો મિનિંગ ખબર જ છે ભાઈ, કમિટી એટલે C એટલે કમિટી, અને ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. હવે અહીંયા તમારું ટ્રેડ એટલે કે વેપાર અને એનો વિકાસ કરવાનો છે. ક્યાંય જો ગુજરાતીમાં લખ્યું છે વેપાર વિકાસ સમિતિ. અને હા, હવે આનું કામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ફોકસ ઓન ટ્રેડ રિલેટેડ ડેવલપમેન્ટ ઇસ્યુ, એટલે કે વેપાર અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પર કાર્ય કરે છે.
એટલે જો તમને આમાંથી હું ક્વેશ્ચન હમણાં પૂછીશ તો તમને આવડવા જોઈએ. તો ખાસ યાદ રાખજો કે વેપાર અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પર કાર્ય કોણ કરે છે. જો યાદ રાખજો આવો પણ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે કે ફોકસ ઓન ટ્રેડ એન્ડ રિલેટેડ ડેવલપમેન્ટ ઇસ્યુ. તો અહીંયા તમને ઓપ્શન આપી છે અને હા, એ ઓપ્શનમાં તમારે CTDનો મિનિંગ ખબર હોવો જોઈએ કે કમિટી ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એ વેપાર અને વિકાસના કાર્યો કરે છે. નેક્સ્ટ, give special attention to developing and list the development countries, એટલે કે વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશના વિશેષ સહાય આપે છે. હવે જો આ જે CTD છે એનું મુખ્ય કયા દેશ સાથે સંબંધ છે, તો કે જે વિકાસશીલ દેશ છે એટલે કે ભારત જેવા, પાકિસ્તાન જેવા, શ્રીલંકા જેવા છે એ, અને અલ્પ વિકસિત જે ટૂંકમાં સાવ ઓછી લોએસ્ટ કન્ટ્રીમાં આવતા હોય એવા, એટલે કે ઝિમ્બાબ્વે છે, વેસ્ટ ઇન્ડિઝ છે, આ બધા દેશ. નેક્સ્ટ, હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હવે એની 3 મુદ્દા હતા, કમિટીના 3 મુદ્દા હતા, એમાંથી CTD એટલે કે કમિટી ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ આપણે કમ્પ્લીટ થઈ છે. નેક્સ્ટ એના પછી નંબર B CBOPR, એટલે કે હવે અહીંયા તમારે જો Cનો મિનિંગ તો તમને ખબર છે કમિટી થશે, તો અહીંયા રાખવાનું છે BOP. BOPનું મિનિંગ બધાને ખબર છે બેલેન્સ ઓફ પેમેન્ટ, અને લાસ્ટમાં R લગાડી દેવાનું છે BOPR. BOPRનું મિનિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો? બેલેન્સ ઓફ પેમેન્ટ રિસ્ટ્રિક્શન, ચૂકવણી સંતુલન પ્રતિબિંબ સમિતિ. હવે અહીંયા તમને શું કીધું છે? રિવ્યૂ ધ ટ્રેડ રિસ્ટ્રિક્શન ઇમ્પોઝડ બીકોઝ ઓફ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ પ્રોબ્લેમ્સ, એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ છે એની અંદર સમસ્યાને કારણે લગતા તમામ આવેલા વેપાર પ્રતિબંધોની સમીક્ષા કરે છે. એટલે કે જો બેલેન્સ ઓફ પેમેન્ટ છે એમાં કોઈ પણ પ્રકારનું સમસ્યા આવે છે તો એનું જે શું કરે છે? પ્રતિબિંબ સમીક્ષા કરે છે, એટલે ના પાડે છે, રિસ્ટ્રિક્શન કરે છે, બંધ કરી દેવામાં આવે છે. તો આ જે છે એ પણ તમે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે CFA, એટલે કે કમિટી ઓન, એટલે હવે અહીંયા તમારે જો CF, હવે Fનો મિનિંગ તમને થશે ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશનનો, એટલે અહીંયા તમારે યાદ રાખવાનું છે કમિટી ઓન બજેટ, અને આ એક શબ્દ વધારાનો છે COB, એટલે ખરેખર અહીંયા જો CF એ જ કીધું છે, એટલે કે આપણે શું યાદ રાખવાનું છે? કમિટી ઓન બજેટ, એટલે કે ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેશનનો. હવે એની અંદર કીધું છે બજેટ, નાણાં અને વહીવટનું કાર્ય કરવામાં આવે છે. હવે જો લખ્યું છે લુક આફ્ટર ધ WTO બજેટ એન્ડ ફાઇનાન્સ મેટર્સ, કે WTOના બજેટ અને નાણાકીય બાબતોનું સંચાલન કરે છે. હવે જો તમને આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે ભાઈ, કે ખાસ યાદ રાખજો કે WTOના બજેટ અને નાણાકીયનું સંચાલન કોણ કરે છે? તો CFA, એટલે કે કમિટી ઓન ધ બજેટ ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેશનનો. ખાસ યાદ રાખજો કે WTO છે એની અંદર બજેટ અને નાણાકીય સંચાલનનું કાર્ય કોણ કરે છે? તો ખાસ યાદ રાખજો કમિટી ઓન બજેટ ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશનનો. ચલો અહીંયા એક તમારો MCQ કમ્પ્લીટ થશે. નેક્સ્ટ એના પછી લખ્યું છે હેન્ડલ ધ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શનો, કે વહીવટી કાર્યનું પણ સંચાલન કરે છે. એટલે ખાસ યાદ રાખજો નાણાંનું તો કાર્ય કરે છે, સાથે સાથે વહીવટી કાર્ય પણ કરે છે. એટલે જો તમને WTOની અંદર પૂછાશે કે બજેટ કે નાણાકીય બાબત કે એડમિનિસ્ટ્રેટિવ કે, એટલે કે મીન્સ કે બજેટ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશન, આ બધાનું વર્ક છે CFA જ કરે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધી, તો અહીંયા તમારા 3 પોઈન્ટ છે મેન કમ્પ્લીટ થશે. ચલો વિદ્યાર્થી મિત્રો હજી તમને કહી દઉં છું, અહીંયા કીધું તો 3 ઇમ્પોર્ટન્સ કમિટી. હવે પહેલી કમિટી છે CTD, એટલે કે ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ કમિટી કહેવાશે. પછી CBOPR, એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ રિસ્ટ્રિક્શન કહેવાશે. અને ત્યાર પછી CFA, એટલે કે બજેટ ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશનનો. ચલો ડન. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમને આવડી ગયું હશે. નેક્સ્ટ આપણે આગળ વાત કરી WTO છે. હવે એમાં કીધું છે સેક્રેટરીઝ, એટલે કે સચિવાલયો. હવે જો આપણે ગુજરાતીમાં જવા જઈએ તો સચિવાલય કહેવાશે, અને આપણે સેક્રેટરીઝ કહેતા હોય છે. સેક્રેટરીઝ એટલે કે એનું જે CS તરીકેનું કાર્ય કયું હોય છે? તો અહીંયા લખ્યું છે WTO સેક્રેટરીઝ ઇઝ ધ હેડ ટુ બાય ધ ડિરેક્ટર જનરલ. હવે આમાં જે WTO જે સચિવાલયનું નેતૃત્વ છે એ કોણ કરે છે? તો એનું નેતૃત્વ છે એ ડિરેક્ટર જનરલ કરે છે. જો આ તમે ખાસ યાદ રાખજો, સેક્રેટરીઝ કીધું છે. સેક્રેટરીઝમાં એનું જે હેડેડ બાય ધ, એટલે કોણ કરે છે એનું કાર્ય, નેતૃત્વ કોણ કરે છે? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તમને અહીંયા કીધું છે તો એનું નેતૃત્વ છે એ કોણ કરે છે? ડિરેક્ટર જનરલ. ચલો ખાસ યાદ રાખજો. પછી લખ્યું છે ઇચ પ્રોવાઇડ્સ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ટેકનિકલ સપોર્ટ ટુ WTO બોડીઝ, એટલે કે WTOના વિવિધ મંડળો
અને તકનિકી સહાય પણ પૂરી પાડે છે. એટલે જો હવે આ જે સેક્રેટરીઝનું કામ શું છે કે WTO છે એના કોઈ પણ વહીવટ હોય છે અથવા તકનિકી છે એનું બધી સહાય કોણ પૂરી પાડે છે? WTO સેક્રેટરીઝ પૂરું પાડે છે. નેક્સ્ટ એના પછી લખ્યું છે ધ સેક્રેટરીઝ એટ્સ ધ લોકેટેડ. હવે એનું જે મુખ્ય સચિવાલય છે ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, આ બધાને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેટલી વાર જે સેટમાં પૂછાઈ ગયેલો છે ખાસ યાદ રાખજો. અને નેટની પરીક્ષામાં પણ પૂછાનું છે. WTO છે એનું વડું મથક ક્યાં આવેલું છે? તો ખાસ યાદ રાખજો, જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા તમને એક ફૂલ્લી રિવિઝન કરાવશું, શોર્ટમાં કરાવીશ, પછી હું તમને આના બેઝ ઉપર MCQ હમણાં કમ્પ્લીટ કરાવીશ. હવે અહીંયા આપણે જો ઇઝી ફ્લો ચાર્ટ એક બનાવેલો છે તો એની અંદર કીધું છે ફર્સ્ટ સ્ટેપ. તો ભાઈ ખાસ યાદ રાખજો, ફર્સ્ટ સ્ટેપમાં તમારે પહેલું પગથિયું કયું હશે WTOમાં? તો મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ, એટલે કે જે હાઈએસ્ટ બોડી કહેવાશે. ત્યાર પછી સેકન્ડ બોડીમાં કયો આવશે? G અને C, એટલે કે જનરલ કાઉન્સિલ આવશે. અને ત્યાર પછી 3 પ્રકારની કમિટી હતી, તો કઈ કઈ કમિટી છે તો એ પણ તમે યાદ રાખજો. ચલો, તો અહીંયા પહેલી કમિટી છે CTD, પછી CBOPR અને CFA. ચલો, આ કમિટી તમને યાદ રહી છે. ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ છે, પછી બેલેન્સ ઓફ પેમેન્ટ રેસ્ટ્રિક્શન છે, અને બજેટ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશન છે. પછી WTO સેક્રેટરીઝ હેડ. તો અહીંયા પણ એક MCQ બને છે કે એનું હેડ કોણ કરે છે? તો એનું હેડ કોણ છે? તો ડિરેક્ટર એન્ડ જનરલ. ચલો, એમાં સેક્રેટરીઝ તરીકેનું કાર્ય ડિરેક્ટર કરતા હોય છે. હવે જો તમારી જે મેઇન એક્ઝામ હોય છે UGCમાં કયા પ્રકારના પૂછાશે ક્વેશ્ચન, તો અહીંયા તમને બનાવીને આપેલા છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, હાઈએસ્ટ બોડી. તો હાઈએસ્ટ બોડી ક્યારે છે? આ બધા કીવર્ડ છે કે હાઈએસ્ટ બોડી કહે ત્યારે ખાસ તમે યાદ રાખજો, WTOમાં હાઈએસ્ટ બોડી હોય તો એની અંદર મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ કહેવામાં આવે છે. ત્યાર પછી તમને કીધું છે એક્ઝિક્યુટિવ બોડી. તો એક્ઝિક્યુટિવ બોડી કોને કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો આ બધા વર્ડ છે, ખાસ યાદ રાખજો. હાઈએસ્ટ બોડીમાં કે તો મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ આવશે, એક્ઝિક્યુટિવ બોડી કે તો જનરલ કાઉન્સિલ આવશે. અને હા, 3 ઇમ્પોર્ટન્સ કમિટી. કઈ WTOમાં કેટલા પ્રકારની કમિટી જોવા મળે છે? તો CTD જોવા મળે છે, પછી CBOPR જોવા મળે છે, અને CFA જોવા મળે છે. અને હેડ ઓફ સેક્રેટરીઝ. હવે આનું છે હેડ ઓફ સેક્રેટરીઝ તરીકેનું કાર્ય કોણ કરે છે? તો એમાં ડિરેક્ટર એન્ડ જનરલ કરે છે. અને ત્યાર પછી હેડક્વાર્ટર્સ. તો હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે? જીનીવા એન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ડન. તો આના જ બેઝ ઉપર તમને આટલા MCQ વધારે મોસ્ટ ઓફ પૂછવાની શક્યતા રહેશે. આમાં બધું કન્ક્લુઝન આવી ગયું છે એટલા માટે. ચલો, હવે આપણે લાસ્ટમાં હજી એકવાર રિવિઝનના તમને ક્લુ પોઈન્ટ બનાવી દઉં છું. ગુજરાતીમાં કીધું છે કે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ છે સર્વોચ્ચ નિર્ણય લેતું મંડળ કહેવામાં આવે છે. ચલો, પછી જનરલ કાઉન્સિલ છે એ દૈનિક કામગીરીનું સંચાલન કરે છે. જો આવા ગુજરાતીમાં પણ યાદ રાખજો, દૈનિક કામગીરીનું સંચાલન કોણ કરે છે એવું તમને પૂછાશે તો યાદ રાખજો, દૈનિક કામગીરીનું સંચાલન છે, ડે ટુ ડે વર્ક કોણ કરે છે મેનેજમેન્ટનું? તો જનરલ કાઉન્સિલ આવશે. અને હા, ત્યાર પછી તમને કીધું છે વેપાર અને વિકાસ સમિતિ. તો વેપાર અને વિકાસ સમિતિને શું કહેવાશે? CTD, ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ કહેવાશે. અને ત્યાર પછી જે બેલેન્સ ઓફ પેમેન્ટ છે રિસ્ટ્રિક્શન સમિતિ કહેવાશે. અને હા, અહીંયા તમને ફૂલ ફોર્મ નામ પૂછવાની શક્યતા રહેશે. આ ટાઈપના મોટા મોટા નામ હોય છે એટલે. અને ત્યાર પછી CFA એટલે કે બજેટ, નાણાં અને વહીવટી સમિતિ તરીકેનું પણ કાર્ય કોણ કરે છે? CFA કરે છે. અને ત્યાર પછી સેક્રેટરીઝ કીધું છે, એટલે કે ડિરેક્ટર જનરલ નેતૃત્વ હેઠળ કાર્ય કરે છે. હવે આનું જે નેતૃત્વ છે એ કોણ કરે છે? તો એ તમને પૂછાશે તો ડિરેક્ટર જનરલ કહેવાશે. અને હેડક્વાર્ટર છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ. ડન. ચલો, તો હવે આપણે આજની ક્વિઝ છે એ શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો. આજની જે ક્વિઝ છે આની હાર જ લઈ લઈ છીએ. WTO સ્ટ્રક્ચર UGC નેટ અને GSETમાં MCQ તમને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં જોવા મળે છે. તો ખાસ કરીને GSETમાં જ ગુજરાતી માધ્યમ હોય છે વિદ્યાર્થી મિત્રો, અને એમાં ઇંગ્લિશ મીડિયમ હોય છે. નેટની એક્ઝામ તમે દેતા હોય તો ઓનલી ફોર ઇંગ્લિશ જ હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો આ કોર્સ એવો બનાવેલો છે કે સાથે ઇંગ્લિશે તમારું ઇમ્પ્રુવમેન્ટ થાય એટલા માટે, કે ઘણા લોકોને નેટની તૈયારી કરતા હોય તો ખાસ કરીને હિન્દીમાં ટપો ઓછો પડતો હોય છે એટલા માટે. અને હા, જો તમને અહીંયા ગુજરાતી બેઝ ઉપર ઇંગ્લિશ યાદ રહી જાય છે એટલા માટે આપણે આ કોર્સ છે તમારા માટે પ્રિફેર કરેલો છે અને બનાવેલો છે. ચલો, હવે ક્વેશ્ચન નંબર 1 છે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ ડિસિઝન મેકિંગ બોડી ઓફ ધ WTO? ચલો, WTOનું સર્વોચ્ચ નિર્ણય લેતું મંડળ કયું છે? ચલો ફટાફટ આન્સર દઈ દેજો વિદ્યાર્થી મિત્રો. ચલો, આન્સર આવડશે ને વિદ્યાર્થી મિત્રો? હાઈએસ્ટ ડિસિઝન મેકિંગ બોડી કયું છે? તો ખાસ યાદ રાખજો, મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ આવશે. ડન. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો આન્સર છે રેડી જશે. અને હવે બધા રેડી રાખવાના છે. જો અહીંયા એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવેલું છે પાછું આપણે. જો તમે ડાયરેક્ટ આ ક્વેશ્ચન વાંચો ને તો રિયલીમાં તમને ટપો ન પડે અને તમે એક્ઝામમાં ગોખવાની ખાસ તૈયારી કરશો. પણ એ ગોખવું ન હોય તો તમે SGC એપ્લિકેશન ડાઉનલોડ કરજો. ત્યાંથી તમે તમારો આ ટાઈપનો GSETનો કોર્સ એ પરચેસ કરી શકો છો. અને તમામ પ્રકારના આવી રીતે ડે ટુ ડે આપણે વિડીયો છે એ મૂકશું.
દરરોજ વિદ્યાર્થીને આપણે 1 થી 2 વિડીયો અપલોડ કરશું, સાથે એને PDF પણ મળતી જશે અને તમારે કોઈ એક્સ્ટ્રા બુક પણ લેવી નહીં પડે અને આમાંથી તમે ઘણું બધું શીખી શકશો. બધું સ્ટડી મટીરિયલ પણ આવી જશે. ચાલો, હવે લખ્યું છે અહીંયા ધ મિનિસ્ટર કોન્ફરન્સ ઇઝ ધ હાઈએસ્ટ ડિસિઝન મેકિંગ બોડી ઓફ ધ WTO, એટલે કે WTOનું સર્વોચ્ચ નિર્ણય લેતું મંડળ કોણ છે? મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ છે. ચલો નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો ચલો ક્વેશ્ચન નંબર 2 છે ધ જનરલ કાઉન્સિલ વર્ક અંડર ધ વિચ બોડી, કે જનરલ કાઉન્સિલ છે એ કયા મંડળ હેઠળ કાર્ય કરે છે? ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આન્સર દઈ દેજો વિદ્યાર્થી મિત્રો. ચલો કોમેન્ટમાં તમારે આન્સર જણાવવાનો છે. ચલો કે જનરલ કાઉન્સિલ કયા મંડળ હેઠળ કાર્ય કરે છે? ચલો ભાઈ, WTO આવશે કે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ આવશે, CTD આવશે કે CFA આવશે? ચલો ફટાફટ આન્સર કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. ચલો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે અને ઓલરેડી આપણે ચાર્ટ બતાવેલો છે કે તમને જનરલ કાઉન્સિલ છે કોના હેઠળ કાર્ય કરે છે? તો કે મિનિસ્ટર કોન્ફરન્સ આવશે. ડન. તો વિદ્યાર્થી મિત્રો જો બહુ જ ઇઝી છે ને, તમે આ રીતે પ્રિપેરેશન કરો તો તમને ખરેખર રિયાલિટીમાં સિમ્પલ લાગશે. અને જો આ વિડીયો તમને ગમે છે તો જરૂરથી લાઇક કરી દેજો, અને જેથી કરીને આવા તમામ વિડીયો છે એ તમને મળતા રહેશે. અને વધારે પડતા જો તમારે સ્ટડી કરવા હોય આમાં, તો હવે તમારે SCC પ્લેટફોર્મમાં જોડાઈ જવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હવે આપણે આગળ વધશું. તો અહીંયા તમે ક્વેશ્ચન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ એક ક્વેશ્ચન છે. ચલો ક્વેશ્ચન આપણે રીડ કરી. શું લખ્યું છે? CTD સ્ટાન્ડર્ડ ફોર ધ, એટલે કે C અને TDનું પૂરું નામ આપો. ચલો ભાઈ, બધા લોકોને આવડશે. કમિટી આપણો કોમન વર્ડ છે, એટલે કે કમિટી શબ્દ આવશે તો એમાં પણ કમિટી છે, B અને C બધામાં છે. પછી ટ્રેડ આવશે અને ડેવલપમેન્ટ આવશે, તો A અને C. ચલો આ બેમાંથી આન્સર આવશે. ચલો ફટાફટ કોમેન્ટમાં જાણ કરજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો જો ભૂલ ન કરતા અહીંયા આપણો આન્સર એ આવશે. શું કામ? કમિટી ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ આન્સર હતો. જો અહીંયા સીમાં છે ને એન્ડ શબ્દ છે નહીં. આટલું નોર્મલી તમારું જો પેપર ટફ કાઢે છે તો તમને ક્યારેક તમે મૂંઝવણમાં થઈ જશો. એટલે વ્યવસ્થિત સ્ટડી કરજો કે કમિટી ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ આપણે નામ આવતું હતું અને ઓલરેડી બધાને યાદ જ હશે. ચલો કેટલા લોકોએ સાચો આન્સર દીધો હતો? ચલો જોઈ શકો છો અહીંયા. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ. ચલો સ્ક્રીનને થોડીક મોટી કરી નાખી. ચલો ક્વેશ્ચન નંબર 4 છે. હવે અહીંયા લખ્યું છે CBOPR ડીલ્સ વિથ ધ, એટલે કે કયા વિષય સાથે એને સંબંધિત છે? ચલો હવે અહીંયા ટૂંકમાં કહું ને વિદ્યાર્થી મિત્રો, કારણ કોની એને સંબંધ છે. MCQ વાંચો ને અને ડાયરેક્ટ જવાબ તમને આવડી જશે ક્વેશ્ચનના, કારણ કે તમારે પોઈન્ટ વાંચવાના છે. બજેટ ફાઇનાન્સ હતું ના, બજેટ ફાઇનાન્સ તો કોની યાર હતું? તો એને તો CFA સાથે સંબંધ હતો. પછી ટ્રેડ ડિસ્પ્યુટ છે તો એ પણ નહીં આવે અને એગ્રીકલ્ચર નહીં આવે. તો હવે આવશે કોણ? BOPનું નામ શું છે? બેલેન્સ ઓફ પેમેન્ટ રિસ્ટ્રિક્શન. ચાલો આન્સર તમને આવડી ગયો હશે. વિડીયો જોતા જ તમને ખબર પડી જશે કે ના, આવું સરસ મજાનું જો પેપર પૂછાઈ જાય અને આવું તમને સમજૂતી સાથે એક્સપ્લેન કરવામાં એટલે જ આવે છે. હવે CFA સ્ટાન્ડર્ડ ફોર, CFAનું પૂરું નામ. ચલો ભાઈ, હમણાં જ હું બોલી ગયો તો કમિટી ઓન શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો ફટાફટ કોમેન્ટમાં જાણ કરી દેજો. અને ઉપર પણ આવી જ જાય છે, તમે જુઓ તો શું આવશે? બજેટ એન્ડ ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેશનનો. ડન. તો ચલો આમાં પણ તમારો આન્સર આવી ગયો હશે, C આવશે. ચલો કમિટી ઓન ધ બજેટ એન્ડ ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેશનનો CFAનું સંપૂર્ણ નામ આવશે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 6માં લખ્યું છે હુ. ચલો હુ કીધું છે. હુ એટલે કોણ? હેડ ધ WTO સેક્રેટરીયલ્સ, કે WTOના સચિવાલયનું નેતૃત્વ કોણ કરે છે? ચલો તો આમાં કોણ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો? પ્રેસિડેન્ટ કરે છે WTOના સેક્રેટરીયલ્સ તરીકેનું કાર્ય, કે સેક્રેટરી જનરલ કરે છે, કે ડિરેક્ટર જનરલ કરે છે, કે ફાઇનાન્સ મિનિસ્ટર કરે છે? જો તમે આ વિડીયોને પહેલેથી જોયો હશે ને તો તમને ઇઝીલી આન્સર આવડી જશે. ચલો કોણ આવશે? ચલો ફટાફટ કોમેન્ટમાં આન્સર જણાવી દેજો વિદ્યાર્થી મિત્રો, શું આવશે? તો આનો આન્સર કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? કે હુમાં આવશે C. શું આવશે? C એટલે કે ડિરેક્ટર જનરલ્સ. ચલો મેં કીધું હતું તમને આની પહેલાં પણ, જો તમને આવા MCQ બનાવીને જ પૂછતા હોય છે, પણ એના માટે તમારે થિયરી થોડીક સમજવી પડે કઈ રીતે બને છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. ચલો ડિરેક્ટર ટુ જનરલ. ડન. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો લખેલું છે ધ WTO સેક્રેટરીએટ લોકેટેડ એટ ધ WTOનું સચિવાલય ક્યાં આવેલું છે? આ તો બધાને આવડી જશે. ચલો ઓપ્શનમાં ડાયરેક્ટ ફટાફટ કોમેન્ટ આપી દો. આનો આન્સર આપણે બોલવામાં આવશે નહીં, બધાને ખબર જ છે. જીનીવા એન્ડ સ્વિટ્ઝરલેન્ડ. ચલો નેક્સ્ટ
ક્વેશ્ચન નંબર 8, ચલો વિચ ધ કમિટી લુક આફ્ટર ધ WTO બજેટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. હવે જો અહીંયા તમને બજેટ અને એડમિનિસ્ટ્રેશનનું પૂછ્યું છે કે WTOમાં બજેટ અને વહીવટી માટેની કઈ સમિતિ જવાબદાર છે. ચલો ફટાફટ કહી દેજો વિદ્યાર્થી મિત્રો, બજેટ અને એડમિનિસ્ટ્રેશનનું અહીંયા કાર્ય છે એ કોના હસ્તક થાય છે, કોણ જવાબદાર હોય છે. ચલો ફટાફટ આન્સર આપજો. CTD આવે છે? ના, નો આવે, એ તો ટ્રેડ અને ડેવલપમેન્ટ છે. પછી BOP આવે? ના, એ પણ નહીં આવે. બેલેન્સ ઓફ પેમેન્ટ એ પણ આવશે નહીં. અને DSB એ તો કાંઈ એવું આવતું જ નહોતું, તો હશે કોણ? CFA. એનું ફૂલ ફોર્મ નામ જ તમને ખબર હોવી જોઈએ કે કમિટી ઓન બજેટ એન્ડ ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેશન. ડન. ચાલો આન્સર તમને આવી ગયો હશે, C જવાબ આવશે. ચલો નેક્સ્ટના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધી. ક્વેશ્ચન નંબર 9 છે, વિચ ધ કમિટી ફોકસ ઓન ધ ડેવલપિંગ કન્ટ્રીઝ, કે વિકાસશીલ દેશો પર કઈ સમિતિ વિશે ધ્યાન આપે છે. ચલો તો વિકાસશીલ દેશનું કીધું છે ભાઈ. હવે એમનેમ તમને જો ફૂલ ફોર્મ નામ આવડતા હશે ને તો આ બધા ઓપ્શન તમને આવડી જશે. અરે આરામથી આવડે છે. ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ આવે. શું આવે? ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ આવે. કે વિકાસશીલ દેશ પરની વાત કોને કરી હતી? તો કે ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટે કરી હતી. કમિટી ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, એ ઓપ્શન આવશે. ડન. ત્યાર પછી નેક્સ્ટ લાસ્ટ આપણે MCQ બનાવેલો છે. ચલો સ્ક્રીન થોડીક નાની કરી નાખી. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ વન ઓફ ધ 3 કમિટી અંડર ધ જીનીવા કાઉન્સિલ, કે નીચેનામાંથી કઈ જનરલ કાઉન્સિલ હેઠળ 3 મુખ્ય સમિતિ આવેલ નથી. હવે કે આ જે કાઉન્સિલ છે જનરલ કાઉન્સિલ, એની અંદર આજે 3 મુખ્ય સમિતિ હતી પણ એમાંથી એક નથી એવું કીધું છે. તો ભાઈ હવે આપણને બધાને ખબર જ છે, CTD આવશે, BOPR આવશે અને CFA પણ આવશે, એટલે કે ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ આવશે. પછી બેલેન્સ ઓફ પેમેન્ટ રિસ્ટ્રિક્શન આવશે અને બજેટ ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેશન પણ આવશે. પણ હા, IMF આવશે નહીં. ડન. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ તમને વિડીયો ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવા તમામ વિડીયો જો તમારે જોવા હોય ડીપમાં તો SGC એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો. ત્યાંથી તમને આ ટાઈપના તમામ પ્રકારના MCQ અને આવી રીતે થિયરી પણ સમજાવવામાં આવશે અને ડે ટુ ડે એક્ઝામ પણ તાત્કાલિક લઈ લેવામાં આવશે. અસ્તુ.